નમસ્તે નમસ્તે. બોલો મજામાં કાકા? હા જી મજામાં હો ભાઈ. વાહ કેવો પડ્યો? અરે બહુ મસ્ત પડ્યો હમણાં. હા તમારે પડ્યો? હા તમારે પડ્યો એમ ને? હા હવે ના પડે સારું નહીં. પડો નવો તો પકડા. અરે એમ નહીં, આપણે પલ્લી ઉત્સવ કરવાનો છે ને હે ભાઈ. પલ્લી ઉત્સવમાં તકલીફ નહીં પડે? તો તકલીફ તો પડે અને આપણા હાથમાં જોડે. હા એ વાત એ બરાબર. માતાજીના આપણા હાથમાં કશું કુદરતનું આપણા હાથમાં કશું નહીં. એ વાત એ છે, હા ખરી વાત છે. અને ખેડૂતોને જોઈતો હોય વરસાદ, આપણે જોઈતો નહીં, બરાબર એવું છે. આ બીજા બધા છે ને માતાજી ખેડૂત માટે સારું પડે ભાઈ. હા ખેડૂતને જરૂર છે વરસાદની, ને આપણે ચિંતા કરીએ કે પલ્લી ઉત્સવ કઈ રીતે કરશું, ગામને સાફ કઈ રીતે કરશું. ખરાબ થાય ને શું બોલીએ? તમારો અવાજ બરાબર ચોખ્ખો નથી આવતો આજે. કોઈનો બધો આપણો કોઈનો ખરાબ ના થાય. હા 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 સારું થાય. ખરી વાત છે. હા ખરાબ કરી શું કરવું? પણ 2024માં જે પલ્લી નીકળ્યા ને પહેલાં, એ પહેલાં વરસાદ પડ્યો બરાબર, હા એટલે ગામમાં બધે જ ભીનું ભીનું થઈ ગયું. અને તો પછી હા માપનું છે. બહુ વરસાદ પડે તો પછી માપ નહીં ગયું. નહીં, માપનો પડ્યો પણ ખાબોચિયા તો ભરાઈ ગયા હતા. હા ગામમાં ખાબોચિયા ભરાઈ ગયા હતા, એટલે શું થાય કે ચાલવાની મજા ના આવે એક તો. અને પલ્લીમાં વરસાદ પડે ને, હમ પલ્લીમાં વરસાદ પડે ને હમ તો બહુ નુકસાન થાય. આ ઘી ને આ ને તે ને બધું. હા તે થયું, પણ ગઈ વખત થયું જ ને, જુઓ ને. હા હવે વિચારો કે અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે ને, હા અને વરસાદ પડે એ તો સારું કહેવાય, શુભ કહેવાય. હા એ તો હારું. અને ના પડે ને તો કે સારું, માતાજી ભગવાન રૂઠ્યા લાગે છે. ખરી વાત કે નહીં? ખરી વાત જોઈએ. અષાઢી બીજના દિવસે વરસાદ પડવો જ જુઓ, હા પણ પલ્લીના દિવસે જો વરસાદ પડે ને તો માતાજી રૂઠ્યા કહેવાય. તમને શું લાગે છે? એ વાત સાચી. કેમ કે આજે પલ્લી ઉત્સવ થવાનો હોય અને આખા ગામમાં તમે કરો એ પહેલાં જે માતાજી કીચડ કરી આપો. ખરી વાત કે નહીં? ખરી વાત છે. માતાજીને આ ના કરવું જોઈએ, પણ હવે કેમ ગુસ્સે થયા અથવા ગુસ્સે થયા કે ના થયા એ કઈ રીતે ખબર પડે? એ તો વાત સાચી. પણ હું તો એવું 100% માનું કે ભાઈ પલ્લી ઉત્સવમાં આને વિઘ્ન કહેવાય. હા હા વિઘ્ન આ ના આવવું જોઈએ. આ ગામના લોકોએ વિચારવું જોઈએ કે આવું અંબાજીમાં જેવું પબ્લિક હેરિંગ જો કરી હેરિંગ થયું કોઈ વરસાદ પડ્યો? ના જરાય નહીં ને. હા પછી પડ્યો ને. હા. આવો પછી પડ્યો. પછી કાલ પડ્યો. પૂનમ છે. કાલ પૂનમ છે પડ્યો વરસાદ. હા હા નકર હેડી પૂછી જતું હેરાન થઈ કોઈ ના ના. થાય. માતાજી મારા તો હેડી આવે છે. હા છોકરો છે, બાળક છે, બધા બીમાર પડે. પણ છતાં પણ છે ને, એ તમે કહો છો એ સાચી વાત, પણ માતાજીના ત્યાં જતી વખતે વરસાદ થોડો પડે તો એ હેરાનગતિ ના કહેવાય. એ તો રેનકોટ પહેરાય, છત્રી ઓઢાય, સાઈડમાં મંડપમાં બેસી જવાય થોડી વાર માટે. જો છોકરો બોકરો બહુ હેરાન થાય છે. એમ નહીં, પણ આ તો સમજવાની વાત છે કે ચાલનારને એટલી બધી તકલીફ થઈ. જેમ અમરનાથ યાત્રા કરવા ગયા હતા તો ત્યાં વરસાદ પડતો હતો, કિચડ હતો, ઘોડાય ચાલતા હતા. એટલે તો એનો મતલબ એવું નહીં કે વરસાદ ના પડે અથવા બરફ ના પડે. ત્યાં તો આ જઈએ જ છે, જંગલ જ છે, તો ત્યાં થવાનું જ છે. એવી રીતે ચોમાસામાં જ પલ્લી ઉત્સવ. હા ભરતસિંહ સેવા કેન્દ્રનું કરો તમે? અચ્છા, ભરતસિંહ એટલે આપણા ચાવડા સાહેબ? ખીર નહીં કરતા? બહુ ખીર ખવડાવે. એમ? તારે જેટલું દૂધ કરું ગોમનું એ બધું લઈ લે. જેટલો કેન કરે ને બારનો હોય રોટેજાનો હોય એનો બધા લઈ લે. અચ્છા, તો સરસ. આખા પબ્લિક બહુ ખીર ખાય છે. ખીર બનાવે ને હા હા, એક વાર તમે કોણ તો બીજી કોઈ ખાવા આવે બહુ મસ્ત બનાવે. કારીગર તો પેલા આવે રાતે તો તો આટલું સરસ કામ કરશે તો હવે ઘીનો કેમ બગાડ કરે છે? આટલું સરસ કામ સેવાનું કરે છે ભાઈ ભરતભાઈ શ્રી ચાવડા. તો આ ઘી ખાવાની વસ્તુ જ છે ને ઘી. હા તો સારું કહેવાય એ તો. પણ એના વિડીયો હોય તો બતાવો, અમે તો ફેસબુકમાં મૂકીએ. એમાં હા આપણે તો સેવાનું કામ બતાવવું પડે ને. આપણે તો એ જ બતાવવા માંગીએ છીએ કે લોકો કેવી સેવા કરે છે. એમાંય પાછા ભરતસિંહ ચાવડા જો સેવા કરતા હોય એ તો પહેલાં બતાવાય મારે. એ તો બહુ સારું કહેવાય. પણ તો એમને મને મદદ કરવી જોઈએ કે આપણે ઘી બચાવવાની વાત કરીએ કે ધંધો મીન્સ કે રૂપાલ પલ્લી પ્રસંગ તો બંધ કરવાનું કહેતા જ નહીં આપણે.
આપણે તો એમાંય કહીએ છીએ કે પલ્લી ઉત્સવ થાય, ઘી અભિષેક છે એમ થાય, છતાંય ઘી કોઈના પગ નીચે ના આવે. આપણે આટલું જ બોલીએ છીએ, બીજું શું બોલીએ છીએ? અમુક કાકા શું છે, એક બીજું કોઈ લે નહીં. ઘી કદાચ આવું કરે તો કોઈ ગોળ મારે થોડું કરી નાખે એવું હોય. ના ના, કોઈ ઘી ના લે તો કઈ વાંધો નહીં, અમે તો લઈએ એવા છીએ ને. તમારે કોઈને જેને ના લેવો એ ના લે ભાઈ, પણ ઘી તો ઘી છે, અમારા માટે તો પ્રસાદ છે. હવે જેને પ્રસાદ નહીં માનવો એ ના ખાય. હવે તમારા ગામના કીડી મકોડા કૂતરા ના ખાય તો કંઈ નહીં, અમને શું વાંધો છે? અમારા ગામના ખાસી, સમજી ગયા? એટલે તમે ખાલી ભરતભાઈને કહો કે ભાઈ તમારા ગામના કૂતરાને ના ભાવતું હોય તો ના ખાય, બિલાડી ચાટા ના તો કંઈ વાંધો નહીં, અમારા ગુણનો ટ્રાય તો કરો. હે વરદાયની માતા, તમારો આશીર્વાદ શ્રમમાં છે, ઘીના બગાડમાં નહીં. અમે રાહ જોઈ રહ્યા છે પલ્લી ઉત્સવ 2025ની. રૂપાલ પલ્લી મંડળ સોના જેવા શુદ્ધ ઘીનો અભિષેક પલ્લીમાં પર કરશે, પણ નીચે પડેલા ઘી ઉપર ભક્તોને ચલાવવા પડશે. માં વડેચી, ખાવાલાયક ઘી કાદવ અને કિચડ કરવો પડશે. માં જગદંબા, કોઈને ચોખ્ખું ઘી ખાવા નથી મળતું, આ તો પાપ છે. માં જગતજનની, જય માં વડેચી. રૂપાલ પલ્લી મંડળના સેવકો, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. દર વર્ષે એક વૃક્ષ કાપવું, શું એ ભક્તિ છે? ઘી રસ્તા પર ઢોળી દેવું, શું એ પ્રસાદ છે? ગરીબ સુધી ન પહોંચે, શું એ સેવા છે? જો આ બધા પ્રશ્નોના જવાબ ના છે તો કહો, શું આ પલ્લી ઉત્સવ કહીશો? માં જગદંબા, તું અમને આશીર્વાદ આપ. દર વર્ષે કરોડો રૂપિયાના ઘીનો બગાડ ના થાય પણ શુદ્ધ રહે. કેન્સર પીડિત દર્દીઓને શીરો અને મોહનથાળ ખવડાવીએ. માં અંબે, અભિષેકમાં શ્રદ્ધા સાથે સેવા પણ હોવી જોઈએ. ડભોડા હનુમાનજી મોડેલ છે યથાર્થ. ધર્મની સાથે ઓળખ, જ્યાં તેલ વેડફાય નહીં, વપરાય સેવા માટે, એ ડભોડા હનુમાન છે. જય મા વરદાયની. નુકસાન તો ક્યાં જવાનું છે? અને સૌથી પહેલાં તો હું પ્રયત્ન કરીશ, માતાજી પ્રકોપ કરશે તો પહેલાં મારા ઉપર કરશે. પણ ભરતભાઈ આટલું સરસ કામ કર્યું છે લોકોને ખવડાવવાનું, તો એ તો બહુ ઉત્તમ કહેવાય. એ તો બરાબર ને. તો આપણે આપો વિડીયો, એ આપણામાં મૂકીએ ને ફેસબુક પર, તો લોકોને જાણકારી થાય કે આટલું સરસ કામ સરપંચ કરી રહ્યા છે. એ તો વખાણ કરવા જેવી વાત છે. અને અમે તો પ્રાર્થના કરીએ એમનો કે ભાઈ એ સરપંચ શ્રી અમારા આ ઘીને બચાવી આપો, વરદાઈ માતાના, એને પ્રસાદના રૂપમાં લોકોને ખવડાવો. ખરી વાત કે નહીં? અને લખવાનું, જેને ખાવું એ ખાય, ના ખાવું ના ખાય. અચ્છા અચ્છા અચ્છા. ના પણ સરસ કામ, જે સારું છે તો સારું બોલવું જ પડે ને આપણે. અને વાટકું છે કદી ગંદકી ના થાય કે ભાઈ ટોળી બે મૂકાઈ દો, ભાઈ આ ટોળી નાખો, જમી પ્રસાદ લઈને ટોળી નાખો ભાઈ. ટોળી બે મૂકાઈ તો કોઈ જો ગંદકી નેચે ના થાય સીધું ટોળી જાય નાખો બધી. બરાબર છે. ના પણ એટલે ખાવાના વાસણ ને બધું નાખ્યું હોય એની વાત કરો તમે? ના, પેલા વાટકા નહીં યાદ આપડો? હા હા, એટલે પ્લાસ્ટિકના વાડકા. હા, પેલા આવે છે ને ખીરના વાટકા. બરાબર છે. હા, પણ એકચ્યુઅલી એમાં છે ને જે હરિભક્તો ખરા ને જે ચાલીને જતા હોય છે, હવે કેટલા બધા ભક્તો હોય, કેટલા બધા વાડકા જોઈએ, વિચારો. જોઈએ ને. હવે એ વિચારો કે એક વખત ખાધું પછી ફેંકી દેવાનું ને એ વાસણ તો. ભલે રસ્તામાં કચરો, ભલે તમે સગવડ કરી, રસ્તામાં કચરો થતો નથી એ વાત પણ માની લઈએ, પણ એ જે પણ એમાં પેલું પાન પિક્ચર તો હોય છે ને, એમાં ચમક. પણ એ ઓગળે ના ને, એ પાન પિક્ચર વાળું ખરું ને, જે દરિયો કહો છો, દરિયો બોલાય ને. હા, તો એ હને ઓગળશે. તમે વિચારો, એ કાંક તો નાખી દેવું પડશે, એને હળગાવવું તો પડશે ને આપણે. હા, પણ એના હું તમને એક વસ્તુ કહું, તમારા ગામમાં ગામ હેણી કરેલી છે કોઈ વાર? બહુ પહેલા તો ગામ હેણીમાં તમને ખબર છે, તમે પોતાની થાળી, વાટકો, ચમચી લઈને જતા હતા, યાદ છે? આજે મારા ઓપરેશન પછી આ મારા સ્ટાફે ઋષિવનના 11,000 વૃક્ષો મને સાજો કરવા માટેનું જે બાધા રાખી હતી 11 દિવસમાં, તો 7મા દિવસે વૃક્ષનારાયણે મને સાજો કરી દીધો અને 11,000મું ઝાડ અમારી આ ટીમ દ્વારા વવાવી રહ્યું છે. અમે ઘણા બધા પ્રયોગો વૃક્ષની બાધા રાખીને કર્યા હતા. અમે ભરતભાઈ સોલંકીની જ્યારે સરકાર
હોસ્પિટલ છૂટી પડી એ વખતે 111 ઝાડ એમના માટે પણ વાવવાની બાધા રાખી હતી, તો એ પણ સાજા થઈ ગયા હતા. હું તો એમને ઓળખતો પણ નથી. તમે પણ તમારા સંબંધીઓના માટે આ વૃક્ષની બાધા રાખી અને સાજા કરો એવી આ માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું. મઘાનો વરસાદ પડી રહ્યો છે, લોકો હજારો ઝાડ વાવી રહ્યા છે. આપ રહી ન જાઓ, આવા મઘાના વરસાદમાં એક ઝાડ વાવો એવી આપ સૌને અપીલ કરું છું. ગ્રીન ગ્લોબલ બ્રિગેડ, થેન્ક યુ, આભાર. ચલો વૃક્ષ દેવ કી જય, 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 ચલો વૃક્ષ દેવ કી જય. જય વૃક્ષનારાયણ દેવ, જય હિન્દ, વંદે માતરમ. જણાવતા આનંદ થાય છે કે આપણા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંસ્થાપક અને ગ્રીન એમ્બેસેડર ડૉક્ટર જીતુભાઈ તિરુપતિ, જે થોડાક બીમાર પડ્યા હતા અને સર્જરીની જરૂર હતી, તેમનું સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયું છે અને અત્યારે એમની ખૂબ સારી તંદુરસ્તી છે. તો આજે અમે અહીંયા પાટણના નોરતા ખાતે 108 વૃક્ષો વાવી અને એમની તંદુરસ્તી અને દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરવાના છીએ. હું પણ એક પીપળો વાવવાનો છું. તો આપ સૌ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના તમામ ગ્રીન કમાન્ડોને વિનંતી સહ આહવાન છે કે આવો આપણે સૌ જીતુભાઈના તંદુરસ્તી માટે અને દીર્ઘાયુ માટે એક વૃક્ષ વાવી અને ઉછેરીએ અને આ ધરતી માતાના સંરક્ષણ અને સંવર્ધન માટે આપણું યોગદાન આપીએ અને આપણા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંસ્થાપક જીતુભાઈ જલ્દીથી સાજા થઈ જાય અને પ્રભુ એમને દીર્ઘાયુ આપે એ માટે પ્રાર્થના કરીએ. જય વૃક્ષનારાયણ દેવ. અમે જતા હતા તો એનાથી ફાયદો, એનો શું ફાયદો હતો ખબર છે? એ તો ઘેરથી ધોઈને જવાની, ખાઈને આવવાનું, ઘેર આવીને ધોવાની. ખબર છે ને તમને? તો વિચારો કે આ સારું કે અત્યારે આટલા બધા આખા ટ્રેક્ટરો ભરી ભરીને કચરો ભેગો કરવો સારો. એક તો તમારું વાસણ એઠું ના થાય, કચરો ના થાય, તો આટલા બધા હા. હા, એ તમારી વાત સમજી ગયો, પણ એ આધુનિક પદ્ધતિ થઈ. પણ દેશી પદ્ધતિ જે હતી ને સાહેબ આપણી, એમાં કચરો એઠવાડ થતું જ નહોતું. અરે વધતું હતું ને, એ ઘરે જઈને કૂતરાને ખવડાવી દેતા હતા. ધારો કે તમારી પાસે હા નહીં, એ તો ચલો એ તો બગાડ નહીં થતો એ માની લીધું, પણ જે દરિયો જે લાયા આપણે, એની કિંમત 1 રૂપિયો તો હશે જ ને. એની 1 રૂપિયો કિંમત તો હશે ને. અને એક વધારે હશે, બરાબર. આપણે એક માની લો 1 રૂપિયો છે એમ માની લો, અને 10,000 માણસોએ અથવા 2,000 માણસોએ ખીર ખાધી માની લો, તો એ 2,000 રૂપિયા તો ગયા ને પાણીમાં, વાડકાના. કોકે દાન આપ્યું, બરાબર છે. ધારો કે ભરતભાઈએ દાન આપ્યું, તો એના તો 2,000 રૂપિયા તો કોઈને કશા કામમાં ના આવ્યા. અને ખીર પીવાય, ખીર. હા, તો પછી હવે મારો કહેવાનું શું છે આમાં, કે ભરતભાઈ કશું ના કરી શકે. જે ભક્તો ખરા ને, જે ચાલીને નીકળ્યા છે, એને ખબર છે કે હું 7 દિવસે પહોંચવાનો છું, બરાબર. અને 7 દિવસ સુધી બધી જગ્યાએ ખાવાનો હોય, શું નાસ્તો પાણી કરવાનો છું, બરાબર ને. એને ખબર જ છે ને. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબના જન્મદિવસ નિમિત્તે રૂપાલપલ્લી 2025માં અમે સોના જેવું શુદ્ધ ગૌ માતાનું ઘી અભિષેક તો કરીશું જ, પરંતુ સાથે એક નમ્ર સંકલ્પ કરીએ, ઘી કીચડમાં ન વેડફાય, ખાવા લાયક રહે. જેમ મોદીજીએ પર્યાવરણ માટે એક પેડ માં કે નામ અભિયાન આપ્યું, એમ જ આપણે પણ એક ઘી પ્રસાદ ભક્તિના નામે અભિયાન શરૂ કરીએ, જેથી ગૌ માતાનું પવિત્ર ઘી રાષ્ટ્રીય માતાના સન્માન માટે ઉપયોગી રહે અને ભક્તોના ઘરમાં પ્રસાદ રૂપે પહોંચે. દેશના ગૌરવ અને ગુજરાતના સપૂત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબને જન્મદિવસની અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ. ઈશ્વર આપણે તંદુરસ્ત સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ અર્પે તેવી પ્રાર્થના. રીટાબેન પટેલ, આપ શ્રી ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય તરીકે રૂપાલપલ્લી ગામ પણ આપના વિસ્તારમાં આવે છે. આવો આજે જ વરદાયિની માતાના મંદિરે જઈને શુભ સંકલ્પની શરૂઆત કરીએ. જય મા વરદાયિની. બરાબર ને ભાઈ?
તો એને એટલી ખબર પડવી જોઈએ કે હું ઘેરથી નાનું વાસણ લઈ જાઉં, નાનો વાડકો લઈ જાઉં, નાનો ગ્લાસ લઈ જાઉં, તો એ 7 દિવસ સુધી જે રોજનો 1 રૂપિયો અથવા એવા દિવસમાં 3 વખત, તો રોજના કેટલા રૂપિયાનું એ નુકસાન કરાવતો હશે કોકને કોકને. સાચી વાત ને? હવે આ સુધરવાનું કોને છે? જે ચાલીને જાય છે એને સુધરવાની જરૂર છે. કે એ જો ઘેરથી નાનું વાસણ લઈને નીકળે, ચમચી લઈને નીકળે, ગ્લાસ લઈને નીકળે, તો આખા રસ્તા પર ગંદકી ના થાય, ટ્રેક્ટર 2 મૂકવા ના પડે, અને ખાસ્સા બધા રૂપિયા જે કચરામાં જતા રહેવાના છે, જે બાળી નાખવાના છે, એ બાળી ના નાખવા પડે. બરાબર કે નહીં? બસ આ એટલે આ મગજમાં આવું લોકોને આવવું જોઈએ, સુધારો આ થવો જોઈએ. આપણે એની પોસ્ટ બનાવીશું, આવતી જે પૂનમ આવે ને એ પહેલાં જે લોકો ચાલવા નીકળે ને તેમાં પોસ્ટ બનાવીશું કે ઘરેથી વાડકો, ચમચી, ગ્લાસ લઈને નીકળજો. ઘેર જમવા બેહું ને એક દોણો ના રાખવું, એક દોણો નહીં. મારે કટે એમાં ઘરના બધા નહીં. બીજું ભાઈ માપમાં લેવાનું, હેઠવા નહીં કરવાનો, પગાડવા નહીં, ઘરના પહેલા બધા એ રીતે ખાય. એક દોણો થાળીમાં ના હોય. તો આને કટેવ ના કહેવાય, સુટેવ કહેવાય. હા, આને કટેવ ના કહેવાય, સુટેવ કહેવાય. હા, કટેવ તો કોને કહેવાય? જે તમે કંઈક ખરાબ કરતા હોય એને કટેવ કહેવાય, હા. અને સારું કરો તો એને સુટેવ કહેવાય. પણ એવું તમારી અમારા ઘરમાં એ જ ખાય. બહુ સરસ કહેવાય, સારા સંસ્કાર કહેવાય. આ તો લેવાનું, એક દોણો બેઠું કરવાનું, હેઠું નહીં મૂકવાનું. અમુક હું જોઉં છું આપણે જમવા જાય ને, જમવા લગન ગાળો નહીં હતો. હા 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 હા. તો તમે જો તો બબે મોહનદાર હોય, 4-5 બેઠા હોય, અને આવું ના કરશો, આ બધું બગાડ થાય છે. પણ આ બધું શું કરે ખાવાનું? જો કહું તમને આમાં શું થશે ભવિષ્યમાં? ક્ષમતા થશે. તમે જમવામાં જોજો કદાચ આમ હેઠું મૂકાય, કદી હેઠું ના મુકાય. અનાજ છે, અનાજ ને કદી અનાદર કહેવાય. આ તો અનાજ ને કદી હેઠું ના મુકાય. હા, અન્નનો અનાદર કર્યો કહેવાય. હા, પછી તમે હેઠું મૂકાય, અનાદર કહેવાય. હું તો કહું તમને, જે આ નહીં બધા ભીખ માગતા હોય છે રોડ ઉપર, હા, એ લોકો એટલા માટે ભીખ માગતા હોય છે કે જેને ગયા જન્મમાં આવું કર્યું હશે ને, જેને અન્ન હેઠું મૂકી દીધું હશે ને ગંદકીમાં નાખ્યું હશે ને કોઈને ખવડાવ્યું નહીં હોય ને, એને જેને અનાદર કર્યો હોય એને આ દશા આવતી હોય છે, એવું મારું અનુમાન છે. આ કર્મના ફળ છે ભાઈ. એટલે હું તો કહું, આ પલ્લી ઉત્સવમાં પણ જે ઘી ઢોળી રહ્યા છે, જેને ખબર છે કે ખાવાની વસ્તુ છે, અને એને ઢોળી રહ્યા છે જાણી જોઈને કે પોતાના ગામમાં નદી દેખાય એટલા માટે, એની દશા આવી જ થવાની. માતાજી કદી મીન્સ ભગવાન છે ને હિસાબ અહીંયા જ કરવાના છે. સારું, કંઈ વાંધો નહીં. હું સવારે રોજ ઓફિસ જાઉં છું, તમને આ રસ્તા પર જોઉં છું, તમે આ પેમ્પલેટ્સથી લોકોને કંઈક કહેવા માંગી રહ્યા છો, કંઈક સંદેશ આપવા માંગી રહ્યા છો. તો આ જે છે રૂપાલ પલ્લી 2023 રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન, તો તમે આ અભિયાન જે ચલાવી રહ્યા છો તેનો હેતુ શું છે તે પહેલા દર્શકોને જણાવશો. એક તો પલ્લી હવે 25 દિવસ બાકી રહ્યા છે. હું 1 વર્ષથી આ કામ કરી રહ્યો છું. એટલે પલ્લી જે 2022માં પતી એના પછી મને જ્યારે આ વેના વિડીયો જોયા, મેં ગામમાં નથી ગયેલો, તો મને જોયું કે ઘી તો અભિષેક ખૂબ જ થઈ રહ્યું છે, અને અભિષેક થયા પછી જમીન ઉપર પડ્યા જાય છે, તે મને ના ગમ્યું. આપણે એને બચાવી લેવું જોઈએ. અને નીચે પડ્યા પછી ખરેખર તો કાદવ કીચડ થઈ જાય છે. ભલે લોકો શ્રદ્ધાળુના મનમાં એ નથી દેખાતું, પણ મારી દ્રષ્ટિએ દેખાય છે. અને એ ઘી જે સમાજના લોકો લઈ રહ્યા છે, ખૂબ ગરીબ છે, અને એવું માટીવાળું ઘી જેમાં લોકો ચાલે છે, અને કદાચ થૂકતા પણ હોય છે, જે આપણે ખબર નથી, પણ થૂકતા હોય, પાન મસાલા પણ ખાતા હોય, બૂટ ચંપલ પણ પહેર્યા હોય, અને એ ઘી જો માણસને ખાવું પડે તો માણસનું અપમાન કહેવાય. આજે શ્રદ્ધાથી આટલું ભગવાનને ઘી ચડાવીએ, અને એ ઘીની ઉપર આપણે ચાલીએ પોતે પણ, અને એ ચાલેલું ઘી પાછા ગરીબ લોકો ખાય, એકદમ દુઃખની વાત કહેવાય. માનવતા જ ના હોય ગામમાં, એવું દેખાય આપણને. એટલે મને ત્યારથી અમે નક્કી કર્યું કે આના માટે હું ગમે તે કરીને ઘી બચાવવા માટે જઈશ. એકચ્યુઅલી હું 6 મહિના પહેલાં જ અમેરિકા ગયો હતો, અને હું પાછો હજી 4 દિવસ પહેલાં જ આવ્યો છું. અને આવ્યા પછી બસ મેં આ કામ કર્યું છે, અને રોજે રોજ ક્યાંય ના ક્યાંય 4 રસ્તા ઉપર, બગીચામાં, ટ્રેનમાં, બસમાં, બસ આ જ કામ કરું છું કે લોકોને મારો આ મેસેજ જાય, અને લોકો મને કંઈ પૂછે કે શા માટે આ તમે કરો છો. તો મારો હેતુ છે કે અમે અભિષેક કરવા પણ માગીએ છીએ. અભિષેક ખૂબ જ થાય, જેટલો થાય છે એના કરતાં ખૂબ વધારે મહિમા પણ વધે, પણ ઘી બચાવીને, ઘી બગાડીને નહીં, ઘી બચાવીને. અને એ પણ મારો સૂત્ર છે, 1 ચમચીથી અભિષેક કરી શકાય. માતાજી ખુશ જ થવાના છે. હું નથી માનતો કે માતાજી કોઈ દુઃખી થાય. માતાજીને જો આ ખરેખર તમારા ઘીની જરૂર છે તો એ તમને નહીં કહેવાય, પોતે પોતાનું તળાવ બનાવી શકે એવા છે, સક્ષમ છે પોતે બનાવવું હોય તો, એમને નાવું જ હોય તો. પણ આપણે એમને નવડાવવાની એટલી બધી જરૂર નથી. આપણે ચમચીથી નવડાવો તો પણ ભાવના એટલી જ પૂરી થવાની છે જેટલી ભક્તોની પણ છે.
મને યાદ છે ત્યાં સુધી અમારા ઘરમાં સીન સાકરિયાથી ભગવાનને ઘણીવાર પ્રસાદ કર્યો છે, ઘણીવાર 32 ભગવાન પણ ચડાયા છે અમે લોકોએ, અને ઘણીવાર ખીર પણ ખવડાવી છે, ઘણીવાર અમે એમને દૂધપાક પણ ખવડાવ્યો છે. તો ભગવાન તો બધું જે આપણે ધરાઈએ તો ખાવાના જ છે. તો એક ચમચીથી હું અભિષેક કરીશ તો પણ ભગવાનને અભિષેક થવાનો છે, હું આખું ડોલચું કે ડબ્બો આખો ઊંધો પાડીશ તો પણ અભિષેક જ થવાનો છે. પણ એનાથી ફાયદો કોઈને થતો નથી, ફક્ત માણસ જ માણસનું અપમાન કરે છે. બસ આ દુઃખનું વાત છે. તો રૂપાલ ગામમાં જે આ પલ્લીનું જે ચાલી રહ્યું છે, ઘીનો અભિષેક કરવામાં આવે છે, તે આ જે પરંપરા છે તે મારા ખ્યાલથી 5000 વર્ષ કરતાં પણ જૂની છે. તો ગામના જે લોકો છે તેમનું પણ કહેવું અલગ છે. જે તમે આ જે રૂપાલ પલ્લી પરિવર્તન અભિયાન ચલાવી રહ્યા છો તમારો જે હેતુ છે, તો આપણે દર્શકો પાસેથી જરા જાણીએ કે તેમનું શું કહેવું છે, તે મુદ્દે તે શું કહી રહ્યા છે. તારીખ 5 ઓક્ટોબર 2023 રૂપાલ પલ્લી રથના સ્વયંસેવકો પ્રણામ. જય જય શ્રી વરદાઈ માતાજી. પલ્લીમાં રથ પર ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે. પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ. અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ. પ્રશ્ન 3, પ્રશ્ન 1 વત્તા પ્રશ્ન 2 વત્તા ગામના રસ્તાની માટીમાં મેળવી કાદવ કીચડ કરવાની પરંપરા છે. પ્રશ્ન 4, પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 વત્તા પ્રશ્ન 3, ઘી સામાજિક પછાત સમાજના માનવને ભક્તોના પગ નીચે કચડાયેલું, ભક્તોના થૂક પાન મસાલાની પિચકારીવાળું અને છેલ્લે ભક્તોના તૂટેલા ફૂટેલા બૂટ ચંપલ પડેલા ઘીને લેવા માટે મજબૂર કરી અપમાન કરવાની પરંપરા છે. ટૂંક સમયમાં જ રજિસ્ટર ઈડી દ્વારા 5 પલ્લી મંડળ અને 1 ટ્રસ્ટીને પોસ્ટ કરવાનો છું. જવાબ નહીં આપો તો અને દર વર્ષની જેમ કરશો તો તૈયાર રહેજો હાઈકોર્ટમાં મળવા માટે. કલેક્ટરશ્રીને પણ પૂછવાનો છું તમારી જવાબદારી શું છે. મારું નામ રાધેશ્યામ પટેલ છે, ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં PIL કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો, નહીં તો ભારે પડશે. અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે, અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે. જય જય વરદાઈ માતા. રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023, રાધેશ્યામ પટેલ. 9023960692 only WhatsApp message.